ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાં આવેલી હોટલમાં દૂષિત ભોજન આરોગ્ય બાદ એક સગીરનું કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આ ચોંકાવનારી ઘટનાને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તત્કાલ હરકતમાં આવ્યું છે અને ભરૂચ બાદ હવે અંકલેશ્વરમાં પણ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વર શહેર તેમજ જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ધમધમતી હોટલો, ખાણાપીણાની લારીઓ, ગલ્લાઓ અને આઈસ્ક્રીમ પાર્લરો પર ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા અંકલેશ્વર નગરપાલિકાની સંયુક્ત ટીમે અચાનક દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી। સાંજના સમયે શરૂ થયેલ આ સઘન મોનિટરિંગ અને ચેકિંગની કાર્યવાહી મોડી સાંજ સુધી સતત ચાલુ રહી હતી, જેના કારણે આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરતા બેદરકાર વેપારીઓ અને હોટલ સંચાલકોમાં ભારે ફાળ પડી હતી અને ફફડાટ વ્યાપી ગયો હતો। આ આકસ્મિક તપાસ દરમિયાન અધિકારીઓને અનેક સ્થળોએ ભારે અનિયમિતતાઓ અને અસ્વચ્છતા જોવા મળી હતી, જેના પર ટીમે તાત્કાલિક કડક પગલાં લીધા હતા। ચેકિંગ વેળાએ ટીમે વિવિધ સ્થળોએથી આશરે 48 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાક ઝડપી પાડી તેને સ્થળ પર જ તાત્કાલિક નાશ કરાવ્યો હતો। આ ઉપરાંત જૂના નેશનલ હાઈવે પર આવેલ ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં અત્યંત ગંદકી અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, તેમજ સંચાલકો પાસે માન્ય ફૂડ લાયસન્સ પણ ન હોવાનું સામે આવતા ટીમે આ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યું હતું। તેવી જ રીતે ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં સમયસર ફૂડ લાયસન્સ રિન્યૂ ન કરાવવામાં આવ્યું હોવાથી ડેઝિગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ખાદ્ય સુરક્ષા અધિકારીની ટીમે આ એકમને પણ તુરંત સીલ કર્યું હતું। આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણો જાળવવામાં નિષ્ફળ ગયેલ વેપારીઓ સામે નગરપાલિકા તંત્રે આકરું વલણ અપનાવ્યું હતું। સ્થળ પર જ જોવા મળેલી ગંભીર અસ્વચ્છતા બદલ તંત્રે 1500 રૂપિયા રોકડ દંડ વસૂલ કર્યો હતો, જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરનાર 5થી વધુ ખાદ્ય એકમોને સ્વચ્છતા જાળવવા માટે કડક આખરી નોટિસ ફટકારી હતી। આ સાથે જ ભવિષ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે ટીમે શંકાસ્પદ ખાદ્ય પદાર્થો અને સામગ્રીના સેમ્પલ લઈ તેને વિસ્તૃત ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ આ કડક અને ત્વરિત કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે।